નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીનું આગમન થઈ ચૂક્યું છે. તો હવે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન પોથીની અંદરથી આજે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 1 ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ અને જેની અંદર આજે આપણે વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને વિદ્યાર્થી મિત્રો, રેડી, અત્યાર સુધી આપણા વોટ્સઅપ ગ્રુપને તમે લોકોએ જોઈન્ટ ન કર્યું હોય તો ચોક્કસથી જોઈન્ટ કરી લેજો. ચાલો તો આપણે સમય વિતાવ્યા વગર આપણે આગળ વધીએ અને વધીએ ચેપ્ટર નંબર 1 ના હેતુલક્ષી પ્રશ્નો તરફ. તો આ નોર્મલ માહિતી તો તમારી પાસે અવેલેબલ છે જ. રેડી, નેક્સ્ટ જોઈએ અહીંયા વિભાગ એ. નીચેના પ્રશ્નોના જવાબ માટે કૌંસમાં સાચો વિકલ્પ તમારે લખીને કામ કરવાનું છે. તો અહીંયા પૂર્ણાંક સંખ્યાના સમૂહને સંકેતમાં ખાલી જગ્યા વડે દર્શાવાય તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક સંખ્યાને n વડે, પૂર્ણ સંખ્યાને w વડે, પૂર્ણાંક સંખ્યાને z વડે. તો અહીંયા ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ આવશે. ઓપ્શન નંબર સી અહીંયા સાચો જવાબ આવશે. રેડી, ઓકે, ડન. ચાલો નેક્સ્ટ. 1/2 ને સમાન સમય સંખ્યા ખાલી જગ્યા છે. વાહ, મજો આવી ગયો. જોરદાર હેતુલક્ષી પ્રશ્ન પૂછ્યો કે ભાઈ અહીંયા ભાગ ચલાવો તો કે 5 ગુણ્યા કેટલા, તો કે 5. નીચે તો કે 5 ગુણ્યા કેટલા, તો કે 5 ગુણ્યા 2. રેડી, 5 દુ 10 અને 10 તો કેટલા થઈ ગયા? તો અહીંયા ભાગ ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જવાબ તમારો કેટલો થઈ ગયો? 1/2 થાય છે. આમાં તો કે 1/3 થઈ જાય. આમાં તો કે અહીંયા 2/3 થઈ જાય. આમાં તો કે 4/5 થઈ જાય. હવે 1/2 ને સમાન હોય તેવી સમય સંખ્યા કઈ? તો કે ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ થશે. રેડી, ચાલો નેક્સ્ટ. ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. 1+2+3 છેદમાં 2+3+4 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો અહીંયા તમારા માટે સરવાળો થઈ ગયો. 3 ને 2 કેટલા? તો કે 5. 5 ને 1 6. 6 ના છેદમાં કેટલા? તો કે 4 ને 3 7 ને 2 9. તો 6 ના છેદમાં 9 એટલે 3 દુ 6 અને છેદમાં 3 તેરી 9. 3 ઉડી ગયા. 2/3 એટલે આનું સ્વરૂપ છે એ p ના છેદમાં q સ્વરૂપ ધરાવે છે. સ્વરૂપ ધરાવે છે. આથી આ સંખ્યા સમય સંખ્યા છે. સંખ્યા કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ચાલો તો ઓપ્શન આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તો ચોક્કસથી કમેન્ટની અંદર આન્સર આપી દેજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આ સમય સંખ્યા છે ઓપ્શન નંબર ડી. કારણ કે ડિટેલિંગ સાથે તમને લોકોને સમજૂતી આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી લાઈક કરી દેજો. અને સ્વાધ્યાયન પોથી આમાંથી તમે લોકો લખવાના છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને રેડી ધ્યાન આપીને દાખલાઓ શીખી પણ લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 2025 એ ખાલી જગ્યા સંખ્યા નથી. રેડી, ખાલી જગ્યા સંખ્યા નથી એવું પૂછેલું છે. તો કે પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, સમય સંખ્યા છે, અસમય સંખ્યા નથી. કારણ કે અસમય સંખ્યાઓ તમારી અલગ અલગ પ્રકારની આવે અને આ ચેપ્ટરની ડિટેલિંગ સાથેની માહિતી વિદ્યાર્થી મિત્રો મેળવવા માટે અને અલગ પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન તેમજ સ્વાધ્યાયના સોલ્યુશન, પેપર સોલ્યુશન વગેરે વગેરે, આઈએમપી પ્રશ્ન વગેરે વગેરે મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર બ્રહ્માસ્ત્ર બેચ ચાલી રહી છે. તો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનું પણ ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ખાલી જગ્યા એ 2/5 ને સમાન સમય સંખ્યા નથી. તો હાલો આને મેળવીએ. 2/5 ને સમાન સંખ્યા નથી. તો ઉપર અંશમાં થઈ ગયું 2 ગુણ્યા 2 છેદમાં 5 ગુણ્યા 2. 2 ઉડી ગયા તો જવાબ આવ્યો 2/5. અહીંયા જુઓ તો કે અહીંયા 3 દુ 6 અને અહીંયા 5 તેરી 15. અહીંયા તમારા માટે 3 ઉડી જશે. જવાબ આવ્યો 2/5. ચાલો અહીંયા તો કે 4 દુ 8 અને નીચે 4 પંચા 20. તો અહીંયા 4 ઉડી ગયા. જવાબ આવ્યો 2/5. અને અહીંયા 5 દુ 10 અને અહીંયા 12 દુ 24. 2 ઉડી ગયા. 5/5 શું આવ્યો? 12 તમને જવાબ મળે છે. તો અહીંયા સમાન સમય સંખ્યા નથી. તો ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા મળે છે.
રેડી? ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. વર્ગમૂળની અંદર તમને 2024 આપેલા છે, તો ખાલી જગ્યા સંખ્યા મળે. હવે 2024 ના ભાગલા પાડીને આપણે નક્કી કરી શકાય કે આપેલી સંખ્યા તમારા માટે વર્ગમૂળ નીકળે કે ન નીકળે, એ નક્કી કરી શકાય. તો ચાલો આના માટે શું કરશું? 2 વડે ભાગ ચલાવશું તો 1000 ને કેટલા થઈ ગયા? 12. 2 વડે ભાગ ચલાવશું તો અહીંયા તમારા માટે કેટલી સંખ્યા મળી જશે? તો કે 506. ચાલો 2 વડે ભાગ ચલાવીશું તો અહીંયા તમને મળી ગયા 3 આના થઈ જશે અને આના તમારા માટે થઈ જશે 253. આ 253 થઈ ગયા. હવે અહીંયા જુઓ ખાસ કરીને 5 ને 3 8, 8 9 10, તો કે અહીંયા 253 ને સ્ટોપ થઈ ગયું. તો આ તમારા માટે અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા બને છે. તો અસમય સંખ્યા મળે છે તો અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની કોઈ પણ ક્રિયા કરવામાં આવે તો તમને અસમય સંખ્યા જ મળે. ચાલો એ તમને વ્યવસ્થિત રીતે યાદ રહી જાય ને એના માટે કામ કરાવી દઉં. સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે અસમય સંખ્યા સાથે સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા કે ભાગાકારની ક્રિયા કરવામાં આવે તો તમને જવાબ હંમેશને માટે અસમય સંખ્યા જ મળે. કેવી સંખ્યા મળે? અસમય સંખ્યા જ મળે. રેડી? આથી આની અંદર જવાબ તમારો ઓપ્શન નંબર ડી આવશે. ઓપ્શન નંબર ડી તમારો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ 7મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. અહીંયા તમને કીધું કે 2022 માઇનસ 2023 પ્લસ 2024 માઇનસ 2025 તમને આપેલું છે. તો આ કેવા પ્રકારની સંખ્યા છે? હવે અહીંયા તમારા માટેની આ સંખ્યામાંથી આ સંખ્યા બંને ઉમેરી દો તો પણ તમારું કામ થઈ જાય. તો અહીંયા તમારા માટે -1 થઈ ગયું, અહીંયા તમારા માટે -1 થઈ ગયું, તો -2 તમારા માટે થઈ ગયા. રેડી? તો -2 થઈ ગયા. -2 તમારા માટે પ્રાકૃતિક તો કે નથી, પૂર્ણ તો કે નથી, પૂર્ણાંક તો કે છે. તો ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા મળશે. તો ઓપ્શન નંબર સી તમારો અહીંયા સાચો જવાબ આવશે. અહીંયા તમારે 2 રીતે તમે કામ કરી શકો. ચાલો 2 રીત તમને લોકોને સમજાવી દઉં કઈ રીતે તમે લોકો અંદર કામ કરી શકો. તો કે અહીંયા 2022 એટલે કે 2023 જે તમને આપેલા છે એ, અને 2000 કેટલા આપેલા છે? તો કે 2022 આપેલા છે. તો 2022 આમાંથી બાદ કરી નાખો તો અહીંયા થઈ ગયા કેટલા? તો કે -1 મળી જશે. અને એ જ રીતે 2025 માંથી તમે 2024 બાદ કરી નાખો તો તમને કેટલા મળી ગયા? 1 મળી ગયો. રેડી? તો અહીંયા -1 થઈ ગયો તો -1 એટલે કેટલા થઈ ગયા? -2. -2 કેવી સંખ્યા છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા, કારણ કે પૂર્ણાંક સંખ્યા એટલે z અને z માં સમાવેશ થતી સંખ્યા એટલે તમારા માટે આવું થઈ જશે -n ડેશ 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 -1 0 1 n. રેડી? તો આમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ, શૂન્ય અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય એટલે આ તમારો જવાબ ફાઇનલ થાય. 3.14 એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે 3.14 એ તમારા માટે કેવી થાય? તો કે 3.14 ને પોઈન્ટને દૂર કરો એટલે 314 ના છેદમાં કેટલા થઈ ગયા? 100. તો આ તો p ના છેદમાં q સ્વરૂપ ધરાવે છે. કયું સ્વરૂપ ધરાવે છે? p ના છેદમાં q સ્વરૂપ ધરાવે છે. આથી આ સંખ્યા કેવી થઈ જાય? તો કે સમય સંખ્યા છે. તો ઓપ્શન નંબર ડી અહીંયા તમારો સાચો જવાબ આવશે. ચલો નેક્સ્ટ. 22 ના છેદમાં 7 એ કેવી સંખ્યા છે? તો કે ભાઈ તો નિશ્ચિત છે. લોખંડની અંદર લીટો મારી દેજો, સમય સંખ્યા છે. તો ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ આવશે. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. AB બરાબર તમને લોકોને 5 આપેલું છે, BC બરાબર તમને 12 આપેલું હોય તો AC બરાબર કેટલું થાય? હવે કાટકોણ ત્રિકોણ આપેલો છે તો કાટકોણ ત્રિકોણ અહીંયા તમારા માટે ક્લિયર કરાવી નાખો. અહીંયા તમારા માટે B ખૂણો, અહીંયા A અને અહીંયા કેટલો થઈ ગયો? તો કે C થઈ ગયો. ચાલો હવે તમને અહીંયા કીધું AB બરાબર કેટલા? તો કે 5 સેમી કીધું અથવા 5 એકમ. BC બરાબર તો કે 12 સેમી. રેડી? તો આ 5 12 ને 13 હોય, અહીંયા 13 જ મળે. AC બરાબર 13 મળે. પણ હવે આ પ્રશ્ન આમાં હું કામ પૂછ્યો છે એ આપણને ખબર, અંદાજો નથી આવતો. રેડી? ચાલો તો આ એટલા માટે પૂછ્યો છે કારણ કે તમને લોકોને સંખ્યા રેખા ઉપર તમારે દર્શાવવાનું આવે છે ને,
એટલા માટે થકી થઈને તમને આ પૂછ્યું હોય તો અહીંયા કઈ રીતે કામ કરવાનું? ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર કાટખૂણો છે. કાટખૂણો છે. તો અહીંયા શું થઈ ગયું? પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય પરથી શું થઈ જશે? તો કે કાઉંસનો સ્ક્વેર બરાબર કાઉંસનો સ્ક્વેર પ્લસ કાઉંસનો સ્ક્વેર. તો અહીંયા થઈ ગયું એસી નો સ્ક્વેર, અહીંયા એબી નો સ્ક્વેર, અહીંયા બીસી નો સ્ક્વેર. ચાલો એબી નો સ્ક્વેર એટલે કેટલા? તો કે 5 નો વર્ગ. ચાલો અહીંયા કેટલા થઈ જશે? તો કે 12 નો વર્ગ. 5 નો વર્ગ 25 અને 12 નો વર્ગ 144. તો અહીંયા સરવાળો કરીશું તો 169 થઈ જાય. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો એસી બરાબર કેટલા થઈ ગયા? તો કે 13 સેમી તમને લોકોને મળી જાય છે, અથવા 13 એકમ તમને મળી જાય છે. તો ઓપ્શન નંબર બી અહીંયા તમારો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ 3.14 એ ખાલી જગ્યા પ્રકારનું દશાંશ નિરૂપણ છે. તો 3.14 એટલે 3.14 ફિક્સ છે. તો 314 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 100 થઈ ગયા. હવે અહીંયા તમે ભાગાકાર કરીને ભાગ ચલાવો તો 314 એટલે એ તમારા માટે 3.14 એટલે દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. એડી ભાગાકાર કરવાની જરૂરી નથી. તો આ સ્વરૂપ આપેલું હોય એમાં આપેલું છે તો કે શાંત સ્વરૂપ તમને આપેલું છે. તો શાંત નિરૂપણ છે. કેવું નિરૂપણ છે? શાંત નિરૂપણ ધરાવે છે. એડી શાંત નિરૂપણ ધરાવે છે. તો આ ખાસ કરીને ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ 3/7 નું દશાંશ નિરૂપણ ખાલી જગ્યા છે. તો અહીંયા ભાગાકાર લેવો જ પડશે. 3/7 કેટલા આવ્યા? 7. ભાગાકાર લઈ લ્યો. 3 અંદર ને 7 બહાર. 0 પોઈન્ટ તો પાછળ 0 થઈ ગયો. ચાલો 7 ચોક કેટલા થઈ ગયા? તો કે બાપુ 28 મળ્યા. જવાબ કેટલો આવ્યો? 2. પાછળ 0 મૂકો. 7 દુ કેટલા થઈ ગયા? તો કે 14 થઈ ગયા. તો અહીંયા કેટલા થઈ ગયા? તો કે 6. પાછળ 0. ચાલો 7 7 49, 7 8 ને 56. 7 8 56 થઈ ગયો અહીંયા તમારા માટે. તો અહીંયા કેટલા મળી ગયા? 4. પાછો હું મૂકો? 0. તો અહીંયા તમારા માટે 7 5 કેટલા થઈ ગયા? તો કે 35 થઈ ગયા. રેડી? કેટલા આવ્યા? 5 આવ્યા. અહીંયા હું આવ્યો? 0. 7 7 કેટલા થઈ ગયા? તો કે 7 7 49 થઈ ગયા. કેટલા આવ્યા? 1. પાછળ હું આવ્યો? 0. 7 એકા કેટલા થઈ ગયા? તો કે 7 થઈ ગયા. શું જવાબ આવી ગયો? 3 આવી ગયો. તો 3 આવી ગયો. અહીંયા જે અંશમાં હતો એ અંશ તમને અહીંયા મળી ગયો એટલે રિપીટ મારશે. તો અહીંયા શું થઈ ગયું? 3/7 બરાબર 0.42 85 71 એના ઉપર 12 થઈ જશે. તો કે અનંત પણ છે અને કેવું છે? આવૃત છે. તો અનંત અને આવૃત તમારો લોકો માટેનો જવાબ બની જાય ઓપ્શન નંબર બી તમારો અહીંયા જવાબ આવશે. એડી આ દશાંશ સ્વરૂપ કેવું છે? અનંત પણ છે અને આવૃત પણ છે. એડી ચાલો નેક્સ્ટ પાઈનું દશાંશ નિરૂપણ ખાલી જગ્યા છે. તો પાઈનું દશાંશ નિરૂપણ તમારા માટે અનંત અને આવૃત છે. કેવું છે? અનંત અને આવૃત છે. અનંત અને આવૃત એ દશાંશ નિરૂપણ આવ્યા જ કરશે એવું છે તમારા માટેનું. ચાલો નીચેના પૈકી ખાલી જગ્યા દશાંશ નિરૂપણ શાંત છે. હવે જો આવા પ્રકારનો હેતુલક્ષી પ્રશ્ન આવે ને એટલે ધંધે લાગે. અહીંયા શાંત નું કીધું છે. શાંત કોનું છે ને હું તમને જણાવી દઉં છું. અહીંયા તમને જ્યારે છેદમાં જ્યારે તમને 5 કે 2 આપેલા હોય, છેદમાં 5 કે 2 આપેલ હોય તો દશાંશ નિરૂપણ શાંત હોય. નિરૂપણ શાંત હોય. હાલો દશાંશ નિરૂપણ શાંત હોય તો અહીંયા આપેલા છે આ ઓપ્શન નંબર બી. આ તમારું શાંત જ આવે. કેમ? તો કે આની અંદર તમને ટ્રીક બતાવી દો. તો 3/7 કેટલા છે? 5. 5 ને અંશ અને છેદમાં 2 2 વડે ગુણો એટલે અહીંયા થઈ ગયા 10 ને અહીંયા થઈ ગયા 6. 0.6 જવાબ આવ્યો. આ દશાંશ નિરૂપણ કેવું છે? શાંત છે. રેડી? બીજું કાંઈ કરવાનું નહીં, ડાયરેક્ટ કામ થઈ જાય. ચાલો નેક્સ્ટ 15 નંબર. નીચેના પૈકી ખાલી જગ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. અનંત અને આવૃત. જો 5 અને 2 સિવાયનું કોઈ આપેલું હોય ને અનંત અને આવૃત હોય તો આ થઈ ગયું ઓપ્શન નંબર સી. શોર્ટકટ જ એવી આપી દીધી કે તમને આવડી જ જાય. શોર્ટકટ જ એવી મસ્ત તમને લખાવી દીધી. ધ્યાન આપીને જોજો એટલે ક્યાંય પ્રોબ્લેમ આવે નહીં તમને. રેડી? શોર્ટકટ જ એવી આપી દીધી છે કે તમને ડાયરેક્ટ ખબર પડી જાય. જો અહીંયા 5 છે, 2 છે,
2 છે. અહીંયા છેદમાં કેટલા આવવા જોઈએ? 7. તો 7 આવે ને તો તમારા લોકોએ ધ્યાનમાં લઈ લેવાનું. રેડી? ચાલો તો આની અંદર ક્લિયર. ઓકે. 16મા નંબર 125 ની 1/3 તો વિદ્યાર્થી મિત્રો 125 ની 1/3 ચોપડીનો બેઠો દાખલો તમને આપવામાં આવેલો છે. તો અહીંયા 5/3 અને એની પાછી કેટલી થઈ ગઈ? 1/3. તો અહીંયા 5 ની ઘાતનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 1/3. 3 ઉડી ગયા. કેટલા આવ્યા? 5 ની 1 આવી. તો 5 ની 1 તો અહીંયા કેટલા થઈ ગયા? 5. તમારા માટે જવાબ તરીકે મળશે. તો અહીંયા 5 આપેલો હોય તો એ ઓપ્શન એ તમારો છે. તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર એ તમને મળશે. ચાલો 17મા નંબરમાં 17મા નંબરનો દાખલો જે આપેલો છે એમાં તમને લોકોને ઘાતનો ગુણાકાર થાય. તો અહીંયા શું થઈ ગયું? 5 ની 2 એની પાછી કેટલી આપેલી છે? 7. તો મિત્રો અહીંયા આપણે કામ કરીશું 5 ની 2 ગુણ્યા 7. તો અહીંયા અંશમાં ઘાતનો ગુણાકાર થાય તો 7 દૂન કેટલા થઈ ગયા? 14. તો 5 ની 14 થઈ ગઈ. તો ઓપ્શન નંબર બી અહીંયા તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો મળશે. રેડી? ચાલો નેક્સ્ટ 18 નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. 32 ની 1/5. હવે 32 ની 1/5 એટલે 2 ની 5 થાય. કઈ રીતે? તો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 5 આંગળી ભેગી થાય છે. તો અહીંયા તમારા માટે 32 ની 1/5 આપેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે થઈ ગયું 2 ની કેટલી? 5 અને એની પાછી 1/5. તો અહીંયા થઈ ગયું 2 ની 5 ગુણ્યા 1/5. 5 ઉડી જાય તો 2 ની 1 થઈ જાય. તો 2 ની 1 એટલે 2 થાય આપણા માટે. તો જવાબ અહીંયા તમને 2 ઓપ્શન નંબર બી તમારો અહીંયા સાચો જવાબ તમને આપેલો છે. ઓપ્શન નંબર બી. રેડી? 19 નંબરનો દાખલાની અંદર તમારે અહીંયા સૂત્ર એક લાગુ પડશે અને એના પ્રમાણે આધાર સમાન તો ઘાતનો સરવાળો. તો 2 ની 2/3 ગુણ્યા 2 ની 1/5. આધાર સમાન તો ઘાતનો સરવાળો. તો અહીંયા થઈ ગયું 2 ની 2/3 પ્લસ 1/5. તો અહીંયા થઈ જાય આપણા માટે લસા લેવો પડશે. તો 5 દુ 10 પ્લસ 3/15. તો અહીંયા 2 ની 13/15 મળી જાય. ચાલો તો આ દાખલો તમારા માટે ક્લિયર કટ થઈ ગયો. તો અહીંયા 2 ની 13/15 ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો મળી જાય. રેડી? 20મા નંબરનો દાખલો 64 ની 1/2 ગુણ્યા 64 ની 1/3 એનો ગુણાકાર સ્વરૂપે આપણે જવાબ મેળવવાનો છે. તો ચાલો 64 ની 1/2 ગુણ્યા 64 ની 1/3. જોરદાર. જેણે વિકલ્પ બનાવ્યો ને જોરદાર બનાવેલો છે. કારણ કે આમાં ગોથું મારે. આ 64 છે ને એમાં 8 નો વર્ગ લેવાનો છે. 1/2 ગુણ્યા આ 64 એમાં 4 નો ઘન લેવાનો છે. 1/3. ચાલો ઘાતનો ગુણાકાર એટલે 8 2 ગુણ્યા 1/2 ગુણ્યા 4 3 ગુણ્યા 1/3. તો અહીંયા 2 2 ઉડી ગયા. અહીંયા 3 3 ઉડી ગયા. ચાલો 8 ગુણ્યા 4. તો અહીંયા 8 નો ઘડિયો સ્ટાર્ટ કરી દો. 8 ચોક કેટલા થઈ ગયા? તો કે 8 ચોક 32 થાય. તો અહીંયા જવાબ તમારો 32 ઓપ્શન નંબર બી તમારો જવાબ મળી જશે. ચાલો ઓપ્શન નંબર બી તમારો અહીંયા આન્સર આવી. અંદર જો તમે અભ્યાસ કરતા હોય તો ધોરણ 9 ની અંદર ગણિત વિષયમાં જો તમને હજુ કઈ ખામી હોય તો એ ખામીને દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ ધોરણ 9 માટેની માત્ર ધોરણ 9 માટેની માટે ગણિત વિષય રેડી આપણે લોકોએ બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ કરેલી છે. બેચ જેની ફી માત્ર ને માત્ર 499 રૂપિયા છે અને જેની અંદર તમને લોકોને તમામે તમામ વસ્તુ મળી જશે. ડાઉટ સોલ્વિંગ ક્લાસ છે, સ્વાધ્યાયનું સોલ્યુશન છે, ઉદાહરણનું સોલ્યુશન છે, હેતુલક્ષી પ્રશ્ન છે. પ્રથમ સામયિક અને દ્વિતીય સામયિક પરીક્ષા વખતે પણ તમને લોકોને સોલ્યુશન અંદર કરાવવામાં આવશે. ઘણી બધી વસ્તુનો સમૂહ એકી સાથે છે. તો જે વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થવા માંગતા હોય એ વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. ચાલો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે.
દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો વિધાન કેવું આવશે? ખોટું આવશે. વિધાન ખોટું છે. રેડી? વિધાન કેવું છે? ખોટું છે. રેડી? કારણ કે પ્રાકૃતિક સંખ્યાના સભ્ય કેમાં સમાવેશ થાય? તો કે પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય. તો આમાં તમને આડાવડું આપેલું છે, એટલે ખાસ કરીને આવી બાબતનું ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. વિધાન ખોટું છે. ખોટું. ચાલો. -1 એ સમય સંખ્યા છે. તો વિધાન ખરું છે. આ વિધાન કેવું છે? ખરું. ખરું વિધાન છે. રેડી? -1 એ સમય સંખ્યા છે. 0 એ પણ સમય સંખ્યા છે. રેડી? ત્યારબાદ દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો વિધાન ખોટું છે. આવા પ્રશ્ન તમને વધારે પૂછાતા હોય છે, તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો. અને આની પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ પણ કરી લેજો. 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, જેનાથી તમને લોકોને પીડીએફ પ્રાપ્ત થઈ જશે. રેડી? સમય સંખ્યા અપૂર્ણાંક સંખ્યા જ હોય. તો સમય સંખ્યા છે એ અપૂર્ણાંક સંખ્યા જ હોય. આ જ આપણને નડે છે. તો વિધાન કેવું છે? ખોટું. રેડી? 1 છે એ તમારા માટે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો એ અપૂર્ણાંક નથી, તો પણ તે સમય સંખ્યા છે. તો વિધાન કેવું છે? ખોટું. આવા બધા ક્વેશ્ચનની અંદર ખાસ ધ્યાન આપીને કામ કરવું. ચાલો 26 નંબર ઉપર. પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા હોય તો વિધાન કેવું છે? ખરું છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ તમારા માટે સમય સંખ્યા છે. રેડી? ચાલો નેક્સ્ટ. 27. સમય સંખ્યાના સમૂહને ક્યુ વડે દર્શાવાય. વિધાન ખરું છે. કેવું છે? ખરું. સમય સંખ્યાનો સમૂહ હશે તો એને ક્યુ વડે દર્શાવાય. અસમય સંખ્યાનો સમૂહ હોય તો એને ક્યુ ડેશ વડે દર્શાવાય. ચાલો નેક્સ્ટ. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો વિધાન ખરું છે. રેડી? દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. વિધાન કેવું? ખરું આવશે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. વિધાન ખોટું છે. રેડી? એટલે મજા જ આવી જાય એવું કામ થાય છે. વિધાન કેવું છે? ખોટું છે. ચાલો. વર્ગમૂળ 2025 એ અસમય સંખ્યા છે. હવે 2025 તમને લોકોને અહીંયા આપવામાં આવેલું છે. તો 2025 તમને આપેલું છે, એટલે એક કામ કરો, 45 નો વર્ગ કરો. 55 55 25. 4 પછી નંબર કેટલો? તો કે અહીંયા 5, એટલે 5 ચોક 20. 2025 એ 45 નું વર્ગમૂળ છે. તો આને આવી રીતે સોલ્વ કરી શકાય આપણે લોકોને. વર્ગમૂળની અંદર 2000 ને કેટલા થઈ ગયા? 25 થઈ ગયા. 2025 એટલે પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો આપણે એને કામ કઈ રીતે લઈ શકીએ? ચાલો. 45 ગુણ્યા 45. રેડી? એટલે અહીંયા વર્ગમૂળની અંદર થઈ ગયો 45 નો વર્ગ. વર્ગમૂળ નાબૂદ થયા. કેટલા થઈ ગયા? 45. 45 તમારા માટે સમય સંખ્યા છે, અસમય સંખ્યા નથી. બીજું, અહીંયા તમારે નોંધનીય બાબત તમારે યાદ રાખવાની છે ને, એ તમારા માટે અગત્યની બાબત આ છે. તો કે નોંધનીય બાબત એ છે તમારા માટે, નોંધ, જ્યારે તમને લોકોને વર્ગમૂળની અંદર પૂર્ણ વર્ગ સંખ્યા આપેલી હોય. કેવી સંખ્યા આપેલી હોય? પૂર્ણ વર્ગ સંખ્યા તમને લોકોને આપવામાં આવેલી હોય. પૂર્ણ વર્ગ સંખ્યા આપેલી હોય ત્યારે ફરજિયાત માટે એ આપેલી સંખ્યા તમારા માટે સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એ સમય સંખ્યા જ હોય, યાદ રાખવાનું. તો વિધાન કેવું છે અહીંયા? તો કે વિધાન તમારા માટે અહીંયા વિધાન થઈ જશે ખોટું. એટલે અહીંયા ખોટું વિધાન છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે વર્ગ 5 તમને આપેલો છે. 5 12 અને 13 ની જોડી અસમય સંખ્યા. વિધાન કેવું? ખોટું છે. હવે આ ખોટું કેમ ખબર પડી જાય ડાયરેક્ટ? તો સાદું રૂપ આપી દઈએ. વર્ગમૂળની અંદર કેટલા આપેલા છે? તો કે 5 નો વર્ગ આપેલો છે. 5 નો વર્ગ પ્લસ કેટલા આપી દીધા? તો કે 12 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થઈ જાય? તો કે 5 નો વર્ગ થઈ જાય વિદ્યાર્થી મિત્રો 25. 12 નો વર્ગ થઈ જાય 144. બંનેનો સરવાળો કરીશું તો મળી જશે આપણને 169. વર્ગમૂળ કાઢીશું તો કેટલા થઈ ગયા? 13 તમને મળે છે. અને 13 અહીંયા કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ચાલો નેક્સ્ટ.
બે અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય સંખ્યા મળે. વાહ વાહ, વિધાન તમારું સાચું છે, એટલે ખરું વિધાન છે વિદ્યાર્થી મિત્રો. રેડી. ત્યારબાદ બે અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય જ મળે. વિધાન ખરું છે. તો આને પણ ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો, વિધાન ખરું છે. રેડી. ત્યારબાદ 22/7 એ અસમય સંખ્યા છે. વિધાન ખોટું છે, કારણ કે 22/7 એ કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે. 22/7 એ સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. આ નોંધ યાદ રાખવાની વાત. રેડી. ચાલો નેક્સ્ટ. અરે વાહ, જોરદાર માહિતી. 3 થી લઈને 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે નીચે પ્રમાણે જે તમને પીડીએફ અને પીપીટી આપેલી છે, એ પીડીએફ અને પીપીટી ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર અવેલેબલ છે. કઈ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી સાથે સાથે ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્ન સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પ્રશ્નનું સોલ્યુશન તમને લોકોને અવેલેબલ છે ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, જો તમે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે વોટ્સઅપના માધ્યમથી મેળવવા માંગતા હોય તો આજે જ તમે 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અથવા જો તમે એપ્લિકેશનમાં બધા સોલ્યુશન મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, આજે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન તમે લોકો ડાઉનલોડ કરી લેજો, જેના પર તમને પીડીએફ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખજો, ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને આ બધી માહિતી તમે નંબર નોટ કરવાનું ભૂલતા નહીં, અને વોટ્સઅપ ગ્રુપની અંદર આપણે જોઈન્ટ થવાનું પણ ભૂલતા નહીં, જેથી તમને નવા નવા અપડેટ્સ જે છે એ તમને લોકોને, શૈક્ષણિક અપડેટ્સ તમને લોકોને મળતા રહે. રેડી. ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ. પાઈ એ અસમય સંખ્યા છે. વિધાન કેવું છે? ખરું છે. પાઈ કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. ત્યારબાદ પાઈનું દશાંશ નિરૂપણ શાંત છે? તો કે નહીં, પાઈનું દશાંશ નિરૂપણ શાંત નથી. એટલે વિધાન કેવું છે? ખોટું છે. 22/7 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. હવે આના માટે તો કામગીરી કરવી પડે. 22 અને અહીંયા કેટલા? 7. 7 તેરી થઈ ગયા 21. અહીંયા કેટલા આવી ગયા તમારા માટે? તો કે અહીંયા તમારા માટે થઈ જશે 1 મળી ગયો. પોઈન્ટ મૂકો, 0 મૂકી દીધો. 7 એકા કેટલા થઈ ગયા? તો કે 7. અહીંયા કેટલા મળી ગયા આપણને? 3. ચાલો 0 મૂકો. 7 ચોકો તો કે કેટલા? તો કે 28. કેટલા મળી ગયા આપણને? 2 મળી ગયા. નેક્સ્ટ. 0 મૂકી દીધો આપણે, તો કે 7 દુ કેટલા? તો કે 14. રેડી. ચાલો તો અહીંયા મળી ગયા 6 0. ત્યારબાદ આપણે આગળ ચલાવ્યો ભાગ, તો કે 7 7 49 7 18 કેટલા થઈ ગયા? 56. તો અહીંયા મળી ગયા આપણને 4. પાછો 0 મૂકી દીધો. 7 5 કેટલા થઈ ગયા? તો કે 35. અહીંયા કેટલા મળી ગયા આપણને? 5. 0 મૂકી દીધો. 7 7 તો કે 7 7 49. 49 કેટલા વધ્યા? તો કે 1 વધ્યો. રેડી. 0 પાછો મૂકી દીધો. તો અહીંયા કેટલા આવી ગયા તમારા માટે? 7 એકા 7. રેડી. ચાલો 1 મળી ગયો, મતલબમાં પાછું પુનરાવર્તન મારવાની શરૂઆત કરી દીધી. 1 મળી ગયો એટલે અહીંયા પુનરાવર્તન પામે છે. તો કે આ દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. વિધાન કેવું છે? ખરું છે. કેવું છે? ખરું છે. ચાલો, પાઈ એ વર્તુળના પરિધ અને વ્યાસનો ગુણોત્તર છે. વિધાન ખરું છે. કેવું વિધાન છે? ખરું વિધાન છે. અહીંયા તમારા માટે વર્તુળનો પરિધ એટલે 2 પાઈ r. રેડી. અને વર્તુળનો વ્યાસ એટલે તમારા માટે શું થઈ ગયું? તો કે 2r. હવે ગુણોત્તર લઈ લ્યો, તો કે ગુણોત્તર તમે લોકો લેશો તો 2 પાઈ r છેદમાં 2r. r ગયું, 2 2 ગયા, કેટલા વધ્યા? તો કે પાઈ તમને જવાબ તરીકે મળે છે. તો વિધાન ખરું છે. વર્ગમૂળ 224 એ અસમય સંખ્યા છે. તો વિધાન ખરું છે. અસમય સંખ્યા જ છે, કારણ કે 253 એમાં આવશે. રેડી. ચાલો 40મું. દશાંશ નિરૂપણ, મતલબ દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત છે. અનંત અને અનાવૃત છે. અનંત અને અનાવૃત ખોટું વિધાન છે. વિધાન કેવું છે? ખોટું. રેડી. તમને બેઠી દાખલાની રકમ આપી દીધેલી છે સ્વાધ્યાય 1.3 ના પ્રશ્ન નંબર 3 ના બીજા દાખલાની.
ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અરે વાહ, જોરદાર માહિતી આપેલી છે. ધોરણ 3 થી લઈને 10 સુધીની નવી જે સ્વાધ્યાયન પોથી વિદ્યાર્થી મિત્રો આવી ગયેલી છે, એનું કલરફુલ સોલ્યુશન એપ્લિકેશનમાં મેળવવા માટે આજે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે લોકો વોટ્સઅપના માધ્યમથી તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો આજે જ 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તો આ એક બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 3 પ્લસ વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23 અસમય સંખ્યા છે. તો આનું કઈ રીતે સાદુરૂપ આપશો? તો કે અહીંયા તમારા માટે આ સમય નથી, વિધાન કેવું છે? ખોટું છે. કઈ રીતે કામ કરીએ? ચાલો તો એને બતાવી દઈએ. 3 પ્લસ વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23 થઈ ગયા. તો વર્ગમૂળ 23 ઉડી ગયા. કેટલા મળી ગયા આપણને? 3. 3 આપણા માટે સમય સંખ્યા છે, એટલે અહીંયા અસમયનું કીધું એટલે વિધાન કેવું? ખોટું. બે અસમય સંખ્યાઓનો સરવાળો હંમેશા અસમય મળે, વિધાન ખરું છે. ચાલો, 1/2 પ્લસ વર્ગમૂળ 3 ના છેદનું સમયકારક અવયવ કરવા અવયવ 2 માઇનસ વર્ગમૂળ 3 થી ગુણાકાર અથવા ભાગાકાર કરતા 2 માઇનસ વર્ગમૂળ 3 મળે. અહીંયા છેદનું સમીકરણ કરવાથી 2 માઇનસ વર્ગમૂળ 3 મળે. હાલો પેલા તો કામ કરી જોઈએ, કેમ કે દાખલાની રકમ જ તમને આપેલી છે. હેડે ગુણ્યા 2 માઇનસ વર્ગમૂળ 3 થી ગુણતા ભાગાકાર કરતા ગુણાકાર તથા ભાગાકાર કરતા 2 માઇનસ વર્ગમૂળ 3 મળે. નહીં ભાઈ, જોઈ લઈએ. 2 માઇનસ વર્ગમૂળ 3 ને છેદમાં થઈ ગયું તમારું કાઉન્સનો સ્ક્વેર માઇનસ કાઉન્સનો સ્ક્વેર. અહીંયા વર્ગમૂળ 3 અને અહીંયા 2. તો હા ભાઈ, તમારો કન્ફર્મ જવાબ થઈ જાય છે. સાચો જવાબ છે તમારો, કારણ કે 4 માઇનસ કેટલા થઈ ગયા? 3. તો અહીંયા 2 માઇનસ વર્ગમૂળ 3 ના છેદમાં 1, એટલે જવાબ તમને 2 માઇનસ વર્ગમૂળ 3 મળે. ઓકે, રાઈટ ભાઈ, રાઈટ. ચાલો, ખરું વિધાન છે ભાઈ. ચાલો, ખરું વિધાન છે આ તમારું. રેડી? ઓકે, ડન. ચાલો નેક્સ્ટ. ઓકે, કાઉન્સ કેટલા? 2. કાઉન્સ 2 છે. અહીંયા કઈ નહીં કરવાનું, 11 માંથી 7 બાદ કરી નાખો. કેટલા આવે? 4. વિધાન ખરું છે ભાઈ. કેવું છે? ખરું છે. હવે આ દાખલો આપેલો છે તમને, ચોપડીમાં પણ આવો દાખલો આપેલો છે, વર્ગમૂળ 5 વાળો. તો વર્ગમૂળ 11 માઇનસ વર્ગમૂળ 7 કાઉન્સમાં વર્ગમૂળ 11 પ્લસ વર્ગમૂળ 7. કાઉન્સ કેટલા? તો કે 2. કાઉન્સની અંદરના પદો કેવા? તો કે સમાન. હવે નિશાની કેવી? જુદી જુદી. તો કાઉન્સનો વર્ગ એટલે વર્ગમૂળ 11 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 7 નો વર્ગ. તો અહીંયા થઈ ગયું 11 માઇનસ 7. બાપુ કેટલા? 4 મળે. તો વિધાન ખરું છે. રેડી? નેક્સ્ટ. 1/2 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2/2 સમાન છે. આ ભાઈ સમાન છે, ખરું વિધાન છે. ખરું વિધાન. કઈ રીતે? વર્ગમૂળ 2/2. તો આનો મતલબ થાય વર્ગમૂળ 2/2 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. તો વર્ગમૂળ 2 ઉડી ગયા. 1/2 વર્ગમૂળ 2 મળે છે. તો કે આનું વેલ્યુ આના જેવી જ છે, સમાન છે, એટલે વિધાન કેવું છે? ખરું છે. અરે વાહ, જોરદાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ વિભાગ એ સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન પૂર્ણ અહીંયા થાય છે, વિભાગ એ નું. રેડી? ચાલો વિભાગ બી માટે ટૂંક સમયની અંદર જ આપણે લોકો મળશું વિદ્યાર્થી મિત્રો. અને વિડીયોને લાઈક કરવાનું અને ચેનલ ઉપર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને. કારણ કે કયું ચેપ્ટર તમારે લોકોએ સોલ્યુશન તરીકે જોઈએ છે એના માટે કમેન્ટ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં. રેડી? ચોક્કસથી કમેન્ટ કરીને અમને જણાવજો, એ ચેપ્ટર તમારા માટે સૌ પ્રથમ લાવી દેવામાં આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, રજા લઉં છું. મજા આવી આજના લેક્ચરમાં? ખૂબ મજા આવી. નેક્સ્ટ લેક્ચરમાં પણ આના કરતા વધારે મજા આવશે. ચાલો, જય હિન્દ, જય ભારત.